ઈડબ્લ્યુએસ શું છે? 10%. અરે લઈ લેવા દો, બિચારા એમનામાં ગરીબ હશે, લઈ લેવા દો. આપણો સમાજ કેટલો ઉદારમતવાદી, કેટલો માનવતા વાળો, છતાં પણ એ લોકો ઈડબ્લ્યુએસ ના નામે ગઈકાલના જ નિવેદન વાયરલ થયા છે. અમારો એક જ સવાલ છે એમને કે ભાઈ 100% કરી દો. ચાલો, આ એ લોકો છે કે જે પહેલા એવું કહેતા હતા ઓબીસી એસટી એસસી આ અનામત છે. એ અનામત શું છે? એ તો ભીખ કહેવાય. આપણા જે કર્મચારી છે એને આપણા નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ કે આપણા સમુદાયમાંથી આગળ પડતા નેતાઓ એ ટેકો આપશે ત્યારે એને હિંમત આવશે, ત્યારે એ બોલશે મારી પાછળ મારા આગેવાનો ઉભા છે. કેટલા પ્રોફેસર છે જે આવા મંચો પર જાય બોલે? ગવર્મેન્ટ કર્મચારી કેટલા છે કે આવી હિંમત ખોલતા હોય? કેટલા? હંમેશા વર્ગ 3 અને 4 માટે કેમ લડીએ છીએ? વર્ગ 1 2 માટે કેમ નથી? અસલી કંટ્રોલ તો ત્યાં છે. અને જાગૃતિ ક્યારે આવે? માહિતી હશે. લોકોને ડરાઈને દબાવી રાખ્યા છે. એટલે આપણો કર્મચારી વર્ગ. સ્વાગત છે સાહેબ. તો હવે મુદ્દા પર હું આવીશ. સાંભળી રહ્યો છું વડીલોને અને બધાને સમય જોઈએ છે. તો મૂળ સમસ્યા પર આવું. આ એ લોકો છે કે જે પહેલા એવું કહેતા હતા કે ભાઈ આ જે અનામત છે ને, ઓબીસી એસટી એસસી આ અનામત છે, એ અનામત શું છે? એ તો ભીખ કહેવાય. આવું આપણા જ લોકોને ચડાવે. આપણા જ લોકોને એ લોકો ચડાવે કે આ તો તમારા સન્માન પર કહેવાય. આજે એ લોકો 10% ઈડબ્લ્યુએસ લઈને આપણી રોસ્ટરમાં સીટો કપાઈ રહી છે ત્યારે ચૂપચાપ ખેલ જોઈ રહ્યા છે. ખેલ પાડનારા પણ એ છે, ખેલ જોનારા પણ એ છે. અને આપણા લોકો શું કરી રહ્યા છે અત્યારે? સંગઠિત થવાની જગ્યાએ, ભેગા થઈને પ્રતિકાર કરવાની જગ્યાએ શું કરી રહ્યા છીએ આપણે? તો કહે છે કે ભાઈ 27 જે મળ્યું છે ને એને ટુકડા કરી નાખો. આજે ટુકડા કરવાનો જે 2000 વર્ષ જૂનો જે ખેલ છે, એ ખેલની સામે આપણા પ્રોફેસરો, આપણા શિક્ષકો, આપણા કોન્સ્ટેબલ, આપણા કર્મચારીઓ, જેટલો પણ કર્મચારી વર્ગ આપણે પહોંચાડ્યો છે, જાઓ ભાઈ અનામત માટે તો આપણે બધા લડીએ છીએ ને, લાભ તો બધો આખો સમાજ લે છે. તો એ લોકો ત્યાં પહોંચીને ચૂપચાપ એ બેસી રહ્યા છે. એનું કારણ શું? મને પહેલા કાર્યક્રમની શરૂઆતમાં મને જે સૂચન મળ્યું કે ભાઈ આપણે સમસ્યા નથી બતાવવાની, સમસ્યાનો ઉપાય બતાવવાનો છે. એટલે ઉપાય પર હું જઈ રહ્યો છું. સમસ્યા તો બધા જાણી ચૂક્યા છીએ આપણે. તો આપણા જે કર્મચારી છે એને આપણા નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ કે આપણા સમુદાયમાંથી આગળ પડતા નેતાઓ એ ટેકો આપશે ત્યારે એને હિંમત આવશે, ત્યારે એ બોલશે મારી પાછળ મારા આગેવાનો ઉભા છે. તાજેતરની જે ઘટના કહું, કોલેજમાં આપણે ખુલ્લેઆમ બોલતા હોય, કોઈ વક્તા આવ્યા અને બોલવાનું શરૂ કરે એટલે આપણે પછી સવાલ કરીએ સામે, તો એને ઈગો હર્ટ થાય, અહંકાર દુભાય કે ભાઈ આ એક વ્યક્તિ મારી સામે બોલી રહ્યા છે. એક વક્તા આવ્યા અને બોલ્યા કે ભાઈ કુંભારનો છોકરો કુંભાર બનવા માંગતો નથી. તમે કોણ નક્કી કરનારા? તમે નક્કી કરશો. એટલે પછી એમને સમસ્યા ત્યાં થાય છે. એમને જે ગેરમાર્ગે દોરવણી કરવી છે કરવા દેતા નથી. હવે જયેશ વરિયા જેવા કેટલા પ્રોફેસર છે જે આવા મંચો પર જાય બોલે? ગવર્મેન્ટ કર્મચારી કેટલા છે કે આવી હિંમત ખોલતા હોય? કેટલા? ઓછા ને જોવા નથી મળતા. અમારે ખોળવા પડે, પકડવા પડે, કહેવું પડે હિંમત રાખો છીએ બધા સાથે. આપણા ધરમસિંહ ધાપા સાહેબ છે અત્યારે બેઠા છે. તો એમને મેં કીધું અને એમણે એક વિડીયો કર્યો અને એટલું જ કીધું કે આ જે ભાઈ છે જયેશ વરિયા પ્રોફેસર, એ અમારા સમાજ માટે લડનારો વ્યક્તિ છે, જો ધ્યાન રાખજો, ખબરદાર. આટલું જ કીધું. એમણે કઈ કશું કર્યું નથી. એણે મારી હિંમત વધારી. એ વિડીયો એ નિવેદન, એમનું જે નિવેદન લોકો સુધી પહોંચ્યું, તો જે ષડયંત્રકારી લોકો હતા એમને પણ ખબર પડી કે હવે આ સંગઠિત થયા છે. જ્યારે હું એમ બોલું છું કે પ્રજાપતિ સમાજમાંથી છું ત્યારે વજન નથી પડતું, પણ જ્યારે હું બોલું છું ઓબીસી છું તરત વજન પડે છે. જ્યારે આપણે એવું બોલતા થઈ જશું ઓબીસી એસટી એસસી માઇનોરિટી છીએ, આપણે બધા એક છીએ, તે દિવસે કેવું વજન પડશે, તે દિવસે કેવી તાકાત બનશે? આ વિકલ્પ આપણે સુધારી શકીએ કે કેમ, એના માટે ચિંતન શિબિર છે. શબ્દ પ્રયોગ શું છે? ચિંતન શિબિર. એટલે આપણે સમસ્યા બધા જાણીએ છીએ. આવનારા જે વક્તવ્યો છે, માનનીય જિગ્નેશ મેવાણી સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે, તો આપણે એમને પણ સાંભળીશું. બધા જ આપણા જે સમાજ માટે ચિંતા કરે છે, વડીલોને સમય જોઈએ છે, એટલે
મારે એક છેલ્લો મારો એક સવાલ છે કે આપણે હંમેશા વર્ગ 3 અને 4 માટે કેમ લડીએ છીએ, વર્ગ 1, 2 માટે કેમ નથી? અસલી કંટ્રોલ તો ત્યાં છે. તો આપણે ત્યાં પૂછવું જોઈએ કે ભાઈ વર્ગ 1, 2 માં અમારા લોકો કેટલા, સુપ્રીમ કોર્ટના જજ કેટલા, અને કયા લોકો કઈ સિસ્ટમથી આપણા લોકોને ત્યાં પહોંચવા દેતા નથી. એ બધા એક અવાજે બોલવું પડશે. એક વ્યક્તિ બોલે, જયેશ વરિયા બોલે કે કોઈ આપણા 1, 2 આગેવાન બોલે એનાથી કામ નથી થવાનું. ગામે ગામથી અવાજ ઉઠવો જોઈએ, આખા રાજ્યમાંથી અવાજ ઉઠવો જોઈએ, અને એ અવાજ એવો બુલંદ હોવો જોઈએ કે ત્યાં એની અસર દેખાય. એ અસર દેખાય એનું નામ આપણે ચિંતન કરવા ભેગા થયા છે. એ અસર દેખાડવા માટે કયા કયા ઉપાયો કરવાના છે? તો આપણું જે નેતૃત્વ છે, રાજકીય હોય, સામાજિક હોય, એ બધું નેતૃત્વ એક જગ્યાએ દરેક વ્યક્તિને ધ્યાન રાખે કે ક્યાં ટેકાની જરૂર છે. અને આપણે સમાજના લોકોએ એ ધ્યાન રાખવાનું કે આપણા નેતૃત્વને કોઈ નડી ના જાય. આપણા નેતૃત્વને પણ આપણને મદદરૂપ થાય તો આપણે પણ એના માટે જઈને ઉભા રહીએ. આપણા નેતાને પણ પકડીને જેલમાં પૂરી દે છે. એ લોકોની હિંમત જુઓ. ક્યાં વિચારધારા સાથે જોડાયેલો કોઈ નેતા આગળ વધે છે, એને પણ તોડવાનું કામ ચાલી રહ્યું છે. તો આગેવાન સાથે, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે પણ જો એ હિંમત કરતા હોય તો બીજા બધા સામાન્ય નાગરિકોની હિંમત તૂટી જાય કે ના તૂટી જાય? તો હિંમત ના તૂટે એ સંગઠન આપણે કરવાનું. સંગઠન ક્યારે આવે? જાગૃતિ આવે ત્યારે. અને જાગૃતિ ક્યારે આવે? માહિતી હશે. લોકોને ડરાઈને દબાવી રાખ્યા છે. એટલે આપણો કર્મચારી વર્ગ, એટલે જ્યાં જે સમાજનો કર્મચારી વર્ગ આગળ પડતું બોલે છે, લડે છે, એ સમાજમાંથી પ્રતિનિધિત્વ પણ મજબૂત ઊભું થાય. આપણા માન્ય પ્રોફેસર BC રાઠોડ સાહેબે ખૂબ સરસ આંકડા કાઢ્યા. મેં પણ એક પુસ્તક લખ્યું છે, ગપસક ઇન્ટરવ્યુ, ભ્રષ્ટાચાર કે જાતિવાદ. તો ટાઇટલ વાંચીને જ ઘણાને પેટમાં તેલ રેડ્યું. આવા ટાઇટલનું તો કોઈ પુસ્તક હોય? ગઈકાલની જ વાત કહું તો એક ન્યૂઝ ચેનલે મને આમંત્રિત કર્યો અનામત નીતિ પર બોલવા માટે. EWS નો મુદ્દો હતો. હવે મને સૂચના હતી કે ભાઈ આપણે કોઈ પણ એના વિશે નથી બોલવાનું, પણ નડતું હશે તો બોલવું પડશે. નડે છે એ આપણી સમસ્યા છે. હવે EWS ને આપણે કદી વિરોધ કર્યો જ નહીં. EWS શું છે? 10%. અરે લઈ લેવા દો, બિચારા એમનામાં ગરીબ હશે, લઈ લેવા દો. આપણો સમાજ કેટલો ઉદારમતવાદી, કેટલો માનવતા વાળો, છતાં પણ એ લોકો EWS ના નામે ગઈકાલના જ નિવેદન વાયરલ થયા છે. ઘણા બધા નિવેદન વાયરલ થયા, અને એના પર જ મારે બોલવા માટે જવાનું હતું. મેં ડેટા કાઢીને રેડી કરી દીધો. અમારો એક જ સવાલ છે એમને કે ભાઈ 100% કરી દો. ચાલો સમર્થન છે. 10% માટે તમે શું રડો છો? ચાલો 100% કરો. વસ્તી ગણતરી કરો, જેની જેટલી વસ્તી છે એટલું 100% આપી દો. ચલો, એનો વિરોધ કયા લોકો કરે છે? 100% નો પણ વિરોધ કરે છે. અનામતનો વિરોધ કરનારા લોકો 10% લઈને ફરી પાછા આપણને રોસ્ટરના નામે નડે છે. મતલબ જુઓ કે તમે વિદ્યા સહાયકની જે જાહેરાત આવી, આપણા શિક્ષકોની જે જાહેરાત આવી સાહેબ, એમાં આપણી સીટો 50% જેટલી સીટો OBC ની કાપી, ST SC ની પણ સીટો કપાઈ. અને એક જાહેરાત એવી વિદ્યુત સહાયકની જેમાં 6% OBC મળ્યું છે. કેટલું? 27 નથી મળ્યું, 6% સીટો આપણે ગણતરી કરીએ તો એટલું મળ્યું. અમે તપાસ કરી તો અમને જવાબ શું આપ્યો? આ તો કે રોસ્ટરની ગણતરીમાં થાય છે. હવે રોસ્ટર શું છે, એની ગણતરી કઈ રીતે થાય છે એ આપણને ખબર નથી. એ લોકો શું કરે? માની લો ST SC OBC માંથી વધારે મેરિટ વાળો કોઈ યુવાન આવ્યો, એ યુવાનને ક્યાં જવાશે? નિયમ પ્રમાણે, અનામત નીતિના નિયમ પ્રમાણે ક્યાં જશે? ઓપનમાં. હવે ઓપનમાં ગયેલો ઉમેદવાર ઓપન ગણવો જોઈએ કે ના ગણવો જોઈએ? નહીં ગણતા. એને રજીસ્ટરમાં શેમાં પાડી દે છે? OBC ને OB ગમે એટલું મેરિટ લાવો, OBC માં જ રાખે, ST SC ને એમ જ રાખે. એટલે જે આપણી સીટો છે, જ્યારે રોસ્ટરનું કાઉન્ટિંગ થશે ત્યારે આપણી ઘટશે. આ કારણે આપણી સીટો આ લોકો બે રોસ્ટર નિભાવે છે, એક સંસ્થાગત અને બીજું જનરલ. એટલે સંસ્થાગત રજીસ્ટરો જે ડેટા પહોંચાડે એ ડેટાના આધારે પેલા રજીસ્ટર બનાવે. એટલે RTI કરીએ તો પણ આપણે જીતવાના
તો સમાજમાં એક જાગૃતિ એ પણ લાવવાની છે કે જે સિલેક્ટ થયેલો કર્મચારી છે એ ધ્યાન રાખે કે ઓપનમાં સિલેક્ટ થયો હોય તો ઓપન લખાવડાવે, જેથી આપણી એક સીટ કોઈક જયેશ્વરિયા જેવો પ્રોફેસર બનશે બીજો અને આવી રીતે મંચ પર આવશે. એ જગ્યા, એક જગ્યાનું મહત્વ આટલું છે, એવું કહેવા માંગુ છું. એટલે આપણે ઘણા બધા કારણો પર આપણે ચિંતન શિબિર કરીને વ્યવસ્થિત રીતે આપણે અલગ અલગ એક્સપર્ટ છે આપણી વચ્ચે, આપણી સાથે અલગ અલગ માહિતી ધરાવતા યુવાનો છે. ચિરાગભાઈ ઝાલા ઉપસ્થિત થયા છે, અંકિતભાઈ ઠાકોર ઉપસ્થિત થયા છે, કેબી બાબરિયા સાહેબ છે, ધરમસિંહ દાપા સાહેબ છે, બધા વડીલો અત્યારે ઉપસ્થિત છે. ત્યારે એમને વધારે સમય મળી શકે હું એટલે મારો વક્તવ્યને વિરામ આપીશ. આભાર.